મિત્રો, તમે આગળ જે શોર્ટ વિડીયોની અંદર જોયું એ અમારું થનગનતું અમરેલી છે. અને આ ઐતિહાસિક શહેર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા હોય, ઉપરાંત જીપીએસસીની પણ કોઈ પણ પરીક્ષા હોય, આ પરીક્ષાની અંદર અ, જિલ્લાઓમાંથી અમરેલી જિલ્લા વિશે હંમેશા એક પ્રશ્ન પૂછાતો જ હોય છે. તો ખૂબ જ મહત્વનો આ જિલ્લો છે. તો ચાલો એક સાથે આ જિલ્લા વિશે ભણીએ. મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ચાલો મિત્રો એક સાથે અમરેલી જિલ્લાને વિસ્તૃત રીતે ભણીએ. તો મિત્રો, આ છે વિશ્વ, અને આ વિશ્વની ફલક ઉપર આવેલું આપણું પ્યારું ભારત. અને આ ભારતના પશ્ચિમે આવેલ રાજ્ય એટલે કે ગુજરાત. અને આ ગુજરાતના સૌરાષ્ટ્ર રિજનની અંદર દક્ષિણે આવેલું શહેર એટલે કે અમરેલી. બરાબર મિત્રો, તો આ અમરેલી વિશે આપણે ભણવાનું છે. મિત્રો, અમરેલી શહેરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે છે એ ખૂબ જ રસપ્રદ છે. તો અમરેલી જિલ્લો જે છે એ પ્રાચીન નામ એટલે કે અમરવલ્લી. બરાબર. મિત્રો, અમરેલી જિલ્લાની અંદર આવેલું એક મંદિર છે. બરાબર, નાગનાથનું મંદિર. અને આ નાગનાથના મંદિરના શિલાલેખની અંદર અમરેલી જિલ્લાનું પૌરાણિક નામ અમરવલ્લી તરીકે લખેલું છે. અમરવલ્લી. બરાબર. હવે મિત્રો, આ અમરવલ્લી જે છે, બરાબર, આ અમરવલ્લી ના જે રાજા હતા, બરાબર, આ રાજાનું નામ અમરવલ્લી હતું. બરાબર. અને આ રાજા પરથી જ નામ અમરવલ્લી પડ્યું. ઉપરાંત અમરવલ્લી જે છે એ ગિરણાવલ્લી તરીકે પણ ઓળખાતું. ગિરણાવલ્લી. બરાબર. આ ગિરણાવલ્લી તરીકે પણ ઓળખાતું. મિત્રો, એક વસ્તુ મારે તમને એ પણ જણાવવાની છે કે ઈસવીસન 1802 સયાજીરાવ ગાયકવાડના સમયમાં ગાયકવાડી સુબા કોણ હતા? તો કે વિઠ્ઠલરાવ દેવાજી. બરાબર, વિઠ્ઠલરાવ દેવાજી. અને આ વિઠ્ઠલરાવ દેવાજીએ જે અમરેલી નું નાગનાથનું મંદિર છે, આ નાગનાથના મંદિરની સ્થાપના કરી હતી. બરાબર, નાગનાથના મંદિરની સ્થાપના કરી હતી. નાગનાથના મંદિરના લેખ પરથી મેં તમને જણાવ્યું તેમ અમરેલીના જે રાજા હતા એ રાજાનું નામ અમરવલ્લી હતું. ગાયકવાડી શાસન દરમિયાન સુબા વિઠ્ઠલરાવ જે હતા, આ વિઠ્ઠલરાવ દેવાજી આ ગામને ખંડણી માટે, આ જે અમરેલી જે છે એ ગામની ખંડણી ઉઘરાવવા માટે એક રામજી વાડિયા નામ જે છે એ છે રામજી વિરડિયા. આ રામજી વિરડિયાની નિમણૂક કરાવી. બરાબર. અને આ રામજી વિરડિયાએ જ અમરેલી ગામનું તોરણ બાંધ્યું. બરાબર. અને આથી જ અમરેલી વસ્યું એવું કહેવાય છે. મિત્રો, એક જાણવા જેવી વાત એવી પણ છે કે પશ્ચિમ ભારતની અંદર જે વિક્રમ સંવત જે છે એનો સૌ પ્રથમ ઉપયોગ અમરેલીમાં થયો હોય એવું પણ માનવામાં આવે છે. ગાયકવાડ શાસન દરમિયાન જે દામોદર રાવ, આ દામોદર રાવ ઈસવીસન 1730 થી અમરેલી પર કબજો કર્યો. અને તે સમયથી જે અમરેલી જે છે એ ગાયકવાડી થાણું બન્યું. ઈસવીસન 1820માં
અ, ગાયકવાડના સુબા જે વિઠ્ઠલરાવ દેવાજી છે, મેં આગળ નામ તમને અહીંયા આપ્યું હતું, આ વિઠ્ઠલરાવ દેવાજી, આ વિઠ્ઠલરાવ દેવાજીનું કાઠિયાવાડ પર નિયંત્રણ રહ્યું હતું. ક્યાંથી ક્યાં સુધી? તો કે 1802 થી 1820 સુધી, ત્યાં સુધી વિઠ્ઠલરાવ દેવાજીનું નિયંત્રણ કાઠિયાવાડ ઉપર રહ્યું હતું. હવે અમરેલી જિલ્લો જે છે એ ગાયકવાડ શાસન દરમિયાન ઈસવીસન 1949 સુધી વડોદરા હેઠળ બૃહદ મુંબઈનો ભાગ હતું. બરાબર. ત્યારબાદ નવેમ્બર 1956માં સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, આ સૌરાષ્ટ્ર અને જે તળ ગુજરાત છે આને બૃહદ મુંબઈ સાથે જોડી દેવામાં આવ્યા. બરાબર. અને એક દ્વિભાષી મુંબઈ રાજ્યની સ્થાપના કરવામાં આવી. હવે મહાગુજરાત, હવે મહાગુજરાત જે જનતા પરિષદ છે, મહાગુજરાત જનતા પરિષદ, આ મહાગુજરાત જનતા પરિષદ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો, આનો વિરોધ કરવામાં આવ્યો. આથી ગુજરાત અને બૃહદ મુંબઈ, ગુજરાત અને બૃહદ મુંબઈ આવા બે રાજ્યની સ્થાપના થઈ. બરાબર. હવે આ જે બૃહદ મુંબઈ છે, બરાબર, એ મહારાષ્ટ્રની અંદર આવતું. ઈસવીસન 1959 ની અંદર જ્યારે બૃહદ મુંબઈ જે છે, બરાબર, અને જ્યારે પુનઃ રાજ્યની સ્થાપના કરવામાં આવી ત્યાં અમરેલી જે છે એ ગુજરાતમાં આવ્યું. બરાબર. અને 1 મે 1960 ની અંદર અમરેલી પૂર્ણ રીતે ગુજરાતનો ભાગ બન્યું. બરાબર. અને આ અમરેલી જિલ્લાનું મુખ્ય મથક એ પણ અમરેલી છે. હવે આ અમરેલી જિલ્લાનું જો આપણે ભૌગોલિક માહિતી મેળવીએ તો સૌપ્રથમ અમરેલી જિલ્લાની જે ક્ષેત્રફળ જે છે, આ અમરેલી જિલ્લાનું ક્ષેત્રફળ 7084.20 ચોરસ કિલોમીટર. અમરેલી જિલ્લાની જે કુલ વસ્તી જે છે, આ અમરેલી જિલ્લાની કુલ વસ્તી 15,14,190 છે. ત્યારબાદ શહેરી વસ્તી જે છે એ શહેરી વસ્તીની ટકાવારી 22.45% છે. ત્યારબાદ અમરેલી જિલ્લાની જે વસ્તી ગીચતા છે, આ અમરેલી જિલ્લાની વસ્તી ગીચતા 205 પ્રતિ ચોરસ કિલોમીટર છે. અને અમરેલી જિલ્લાનું જે સાક્ષરતાનું પ્રમાણ છે એ 74.25% છે, જેમાં પુરુષનો સાક્ષરતા દર 82.21% અને સ્ત્રીનો સાક્ષરતા દર 66.09% છે. બરાબર. મિત્રો, આ જે માહિતી આપી એ મેં જે વસ્તી ગણતરી 2011 છે એના આધારે આપેલી છે. હવે મિત્રો, અમરેલી જિલ્લાની જે ભૌગોલિક વાત કરીએ તો અમરેલી જિલ્લાની ભૌગોલિક માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાની જે નદીઓ છે, આ નદીઓની અંદર શેત્રુજી, ભાતરવડી, કાળુભાર, જોલાપુર, ઠેબી, વડી, આ બધી નદીઓ તમારે યાદ રાખવી રહી. એમાંથી જે મેન નદીઓ છે એ આ છે. બરાબર. શેત્રુજી, ધાતરવડી, કાળુભાર, જોલાપુર, ઠેબી, વડી. બરાબર. ત્યારબાદ માલણ, ત્યારબાદ તમે જુઓ તો શેલ. બરાબર. ત્યારબાદ સાતલી, ત્યારબાદ નાવલી, ત્યારબાદ સર્જનવાડી. બરાબર. આવી અનેક નદીઓ અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. મિત્રો, અમરેલી જિલ્લાની અંદર જે બંદરો અને બેટ છે એના વિશે માહિતી લઈએ તો અમરેલી જિલ્લાની અંદર જાફરાબાદ બંદર, પીપાવાવ બંદર, ધારા બંદર અને સાંચ બંદર જેવા બંદરો આવેલા છે. બરાબર. ત્યારબાદ અમરેલી જિલ્લાના જે બેટ છે, આ બેટની અંદર શિયાળ બેટ, સવાઈ બેટ અને ભેંસલો બેટ તરીકે આવેલા છે. પરીક્ષાની અંદર વારંવાર અહીંયાથી પ્રશ્ન નીકળે છે. બરાબર. મિત્રો, અમરેલી જિલ્લાની જે મહત્વની સિંચાઈ યોજનાઓ છે
આ મહત્વી સિંચાઈ યોજનામાં થેબી ડેમ, ત્યારબાદ ભાતરવડી ડેમ, ખોડિયાર ડેમ, રાયડી ડેમ, મુંજિયાસર ડેમ, હાથસણી ડેમ અને કામનાથ ડેમ એ અમરેલી જિલ્લાની અંદર આવેલી સિંચાઈ યોજનાઓ છે. ફરીથી નામ યાદ રાખો મિત્રો. થેબી ડેમ, ભાતરવાડી ડેમ, ખોડિયાર ડેમ, રાયડી ડેમ, મુંજિયાસર ડેમ, હાથસણી ડેમ અને કામનાથ ડેમ. બરાબર, આ ડેમો અમરેલી જિલ્લાની અંદર આવેલા છે. બરાબર. હવે મિત્રો, અમરેલી જિલ્લાના જે ડુંગરો અને ટેકરીઓની આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર જોઈએ તો ગીરની ટેકરીઓ આવેલી છે. બરાબર, અમરેલી જિલ્લાની અંદર ગીરની ટેકરીઓ આવેલી છે. ગીરની ટેકરીઓ. બરાબર. આ ગીરની ટેકરીઓમાં જે સૌથી ઊંચું જે શિખર જે છે, બરાબર, તેનું નામ સર કલા છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સર કલા. બરાબર, આ સર કલાની ટેકરી. બરાબર. ત્યારબાદ મોરધારના ડુંગરો આવેલા છે. આ મોરધારના ડુંગરોનું સૌથી ઊંચું શિખર, બરાબર, મોરધારના ડુંગરોનું સૌથી ઊંચું શિખર એ લાચ છે. બરાબર, શું છે? તો કે લાચ છે. ઉપરાંત મોરધારની જે આ ટેકરીઓ છે, આના ડુંગરો છે, તેને નાની ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત અમરેલી જિલ્લાની અંદર રાયપુરની ટેકરીઓ અને ગીરની ઢૂંઢી ટેકરીઓ આવેલી છે. અને આ ગીરની ઢૂંઢી ટેકરીઓમાંથી જ છેત્રુજી નદી નીકળે છે. યાદ રાખવાનું છે, આ ગીરની ઢૂંઢી ટેકરીઓ. બરાબર, આ ઢૂંઢી ટેકરીઓમાંથી જ શેત્રુજી નદી નીકળે છે. તો આ વસ્તુ તમારે મિત્રો યાદ રાખવાની છે. બરાબર. હવે આગળ વધીએ. મિત્રો, અમરેલી જિલ્લાની અંદર જે અભયારણ્ય આવ્યા છે એમાં એક પાણિયાનું પ્રાકૃતિક અભયારણ્ય છે. ત્યારબાદ મિતિયાળાનું પ્રાકૃતિક અભયારણ્ય છે. ત્યારબાદ ગીરનું પ્રાકૃતિક અભયારણ્ય છે. હવે મિત્રો, આપણે ઐતિહાસિક ધરોહર સમજવાની છે. આ ઐતિહાસિક ધરોહરની અંદર જોઈએ તો જે ગોહિલવાડનો ટીંબો, બરાબર, આ ગોહિલવાડના ટીંબા તરીકે પણ ઓળખાય છે. કારણ કે અમરેલી જિલ્લાના અમુક તાલુકાઓ એવા છે, બરાબર, જ્યાં ગોહિલોનું શાસન હતું. બરાબર, બાબરા લઈ લ્યો, લાઠી લઈ લ્યો, ત્યારબાદ આ બાજુ આવતા રામનગર, જે ભાવનગરના છે, અમુક ગામડાઓ જે છે, બરાબર, એ લઈ લ્યો, એ ગોહિલવાડનો ટીંબો તરીકે ઓળખાય છે. ઉપરાંત તમે જુઓ તો ઐતિહાસિક ધરોહરની અંદર જોઈએ તો જાફરાબાદ જે છે, બરાબર, આ જાફરાબાદના પારેખ નારણભાઈ આણંદજી, પારેખ નારણભાઈ આણંદજી, આના પત્ની કોણ? તો કે કસ્તુરબાઈ. આ કસ્તુરબાઈએ ઈસવીસન સંવંત 1878માં પાંડરસિંગા જે ગામ છે, આ પાંડરસિંગા, બરાબર, આ પાંડરસિંગા ખાતે પ્રાચીન એવું એક વિશ્વનાથજીનું મંદિર બનાવ્યું હતું. વિશ્વનાથજીનું મંદિર પરીક્ષાની અંદર ખૂબ જ પૂછાય છે આ પ્રશ્ન. આ વિશ્વનાથજીનું જે મંદિર બંધાવેલું તેની અંદર ભીત ચિત્રો દોરાવેલા હતા. તે વિશ્વનાથજીના મંદિરની અંદર ભીત ચિત્રો દોરાવેલા હતા. આ ભીત ચિત્રોની અંદર રામચંદ્રના વિવાહ, ત્યારબાદ રાવણનું યુદ્ધ,
રામ રાવણનું યુદ્ધ, ત્યારબાદ સમુદ્ર મંથન, સમુદ્ર મંથન, ત્યારબાદ તમે જુઓ તો નૃસિંહનો અવતાર, બરાબર, નૃસિંહનો અવતાર વગેરે. આ પાંડરસિંગાનું જે મંદિર છે, બરાબર, વિશ્વનાથજીનું મંદિર, ત્યાં આપણને જોવા મળે છે. તો આ એક સારી એવી ઘટના છે અને અમરેલી માટે ગર્વ લેવા જેવી બાબત છે કે ભીંતચિત્રો ત્યાંથી આપણને મળી આવે છે. હવે મિત્રો, વાવ, તળાવ અને સરોવર આપણે જોઈએ તો અમરેલીની અંદર ગોપી તળાવ, ત્યારબાદ બ્રહ્મકુંડ, બરાબર, લખું છું અહીંયા, ગોપી તળાવ, બ્રહ્મકુંડ, ત્યારબાદ હરિકૃષ્ણ સરોવર, હરિકૃષ્ણ સરોવર, ત્યારબાદ દુધાળાની આવેલા 5 જે તળાવ છે તે, બરાબર, પંચ તળાવો, ત્યારબાદ તમે જુઓ તો થાન વાવ, ત્યારબાદ શિયાળ બેટ, ત્યારબાદ પંચકુંડ, ઉપરાંત શાહગીરા વાવ, બરાબર, શાહગીરા વાવ આ અમરેલીની અંદર આવેલી છે. મિત્રો, મહેલો અને હવેલીની અંદર આપણે જોઈએ તો એમાં એક કલાપી તીર્થ જે છે તે કલાપી તીર્થ અને આપણું અમરેલી શહેરની અંદર આવેલ રાજમહેલ, બરાબર, અને અહીંયા એક સંગ્રહાલય આવેલું છે, બરાબર. આ સંગ્રહાલય જે છે એ છે ગિરધરભાઈ મહેતા, ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય, બાળ સંગ્રહાલય. હવે આપણે જોવાનું છે અમરેલી જિલ્લાના જે વિરલ વ્યક્તિઓ છે તે, બરાબર. તો અમરેલી જિલ્લાએ ભારતને ખૂબ જ મહત્વના, તમે સાહિત્ય ક્ષેત્રે લઈ લો, બરાબર, ત્યારબાદ તમે ગાયિકા ક્ષેત્રે લઈ લો, બરાબર, સમાજ સેવાની ક્ષેત્રે લઈ લો, ચિત્રકલા ક્ષેત્રે લઈ લો, આધ્યાત્મિક ક્ષેત્રે લઈ લો, બરાબર, સામાજિક ક્ષેત્રે લઈ લો, આ દરેક ક્ષેત્રે અમરેલી જિલ્લાએ ખૂબ જ વિરલ વ્યક્તિઓ આપેલી છે. તેમાંના સૌથી પહેલા જે છે એ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, બરાબર, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, બરાબર, એટલે કે કલાપી, એટલે કે કલાપી, બરાબર, જે લાઠીના હતા. ત્યારબાદ મણિશંકર રત્નજી ભટ્ટ, ત્યારબાદ મણિશંકર રત્નજી ભટ્ટ, બરાબર, જેઓ ચાવંડના હતા અને તેમનું ઉપનામ કાંત છે, તેનું ઉપનામ કાંત છે, બરાબર. ત્યારબાદ રતિલાલ બોરીસાગર, રતિલાલ બોરીસાગર, આ રતિલાલ બોરીસાગર, બરાબર, એનો જન્મ સાવરકુંડલા ખાતે હતો. ત્યારબાદ વિનોદ જોશી, વિનોદ જોશી, આ વિનોદ જોશી જે છે તેઓ બોરિંગડાના હતા, બોરિંગડા, બરાબર. ત્યારબાદ તમે જુઓ તો રમેશ પારેખ, આ રમેશ પારેખ નું વતન એટલે કે અમરેલી હતું, બરાબર. ત્યારબાદ ગીજુભાઈ બધેકા, ગીજુભાઈ બધેકા, આ ગીજુભાઈ બધેકા એટલે કે જન્મ જે છે એ અમરેલી છે, બરાબર, અને જે આની અંદર જ આ ગીજુભાઈ બધેકાના જે છે એ નામ પર જ જે પેલું સંગ્રહાલય છે, બરાબર, એ અમરેલીની અંદર બનાવવામાં આવ્યું હતું ને આ ગીજુભાઈ બધેકાને જ મુછાળી માં
મૂછાળી માં તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ દરબાર પૂંજાવાળા, દરબાર પૂંજાવાળા, બરાબર, જેઓ સાણથળી ગામના હતા. સાણથળી, બરાબર, અમરેલીની અંદર આવેલું છે. ત્યારબાદ તમે જુઓ તો દુલાભાયા કાગ, દુલાભાયા કાગ, જેને કાગ બાપુ તરીકે ઓળખવામાં આવે છે, કાગ બાપુ, બરાબર. અને આ દુલાભાયા કાગ જે છે, કાગ બાપુ છે, જે છોડવદરી, બરાબર, તાલુકો મહુવા છે, પરંતુ એનું જે કર્મભૂમિ જે છે, આ કર્મભૂમિ એ મજાદર રાજુલાથી છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો રાષ્ટ્રીય શાયર જે ઝવેરચંદ મેઘાણી છે, તેઓ જોકે એનો જન્મ જે છે ચોટીલા સુરેન્દ્રનગર છે, પરંતુ તેની કર્મભૂમિ જે છે એ બગસરા છે. બરાબર, ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ્ર મેઘાણી જન્મ ક્યાં છે તો કે ચોટીલા, પરંતુ તેની કર્મભૂમિ છે એ અમરેલીનું બગસરા છે. આ તમારે યાદ રાખવાનું છે. આ જન્મભૂમિ છે, જ્યારે આ કર્મભૂમિ છે. બરાબર. હવે મિત્રો બીજા આપણે જોઈએ તો ભોજા ભગત, બરાબર, તો ભોજા ભગત, આ ભોજા ભગત કોણ તો કે ભોજા ભગત એ ફતેપુરના છે. ભોજા ભગત એ ફતેપુરના છે, અમરેલી પાસે જ આવેલું છે, લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે, સાવરકુંડલા રોડ તરફ આવેલું છે. અને આ ભોજા ભગતના જે ચાબખા છે, બરાબર, આ ચાબખા ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ વખણાય છે, અને તમારી જે પરીક્ષાઓ છે એની અંદર વારંવાર આ ભોજા ભગતના ચાબખા વિશે પૂછવામાં આવે છે. ત્યારબાદ કેલાલ, બરાબર, જે જાદુગર છે તે, બરાબર, તેમનો જન્મ બગસરાની અંદર થયો હતો. એનું આખું નામ જે છે એ કાંતિલાલ વોરા છે. ત્યારબાદ ભાનુપ્રસાદ પંડ્યા, બરાબર, ત્યારબાદ જીવરામ જોશી, બરાબર, ત્યારબાદ મનહર ત્રિવેદી, મૂળશંકર મુલાણી, આવી અનેક હસ્તીઓ, અનેક વિરલ વ્યક્તિઓ અમરેલી જિલ્લાએ ભારતને અને ગુજરાતને આપેલી છે. મિત્રો, લોકગાયિકા ક્ષેત્રે જે નામ છે તમને ખબર જ છે, દિવાળીબેન ભીલ, બરાબર. આ દિવાળીબેન ભીલ જે છે, બરાબર, દિવાળીબેન ભીલ, બરાબર, જેઓ ધારીના હતા. બરાબર, દિવાળીબેન ભીલ જેઓ ધારીના હતા. ત્યારબાદ પ્રજ્ઞા ચક્ષુ, જે સમાજ સેવિકા ક્ષેત્રે જે કામ કરેલું છે તે મુક્તાબેન ડાગણી, બરાબર, તેઓ નાના અંકેલિયાના હતા, અમરેલીથી છે. ત્યારબાદ ચિત્રકલા ક્ષેત્રે જે નામ છે, બરાબર, આ ચિત્રકલા ક્ષેત્રે જે નામ છે એ નામ છે, અહીંયા લખું છું, એક કામ કરું, હું કલર બદલાવી નાખું છું. તો આ ચિત્રકલા ક્ષેત્રે જે નામ છે એ ચિત્રકલા ક્ષેત્રે નામ છે તેનું નામ છે ચંદુભાઈ ત્રિવેદી, લીલિયાના છે, ચંદુભાઈ ત્રિવેદી. ત્યારબાદ આધ્યાત્મિક ક્ષેત્રે તમને નામ ખબર છે તો એમાં પહેલું નામ છે આધ્યાત્મિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે પહેલું નામ જે છે, આ પહેલું નામ એટલે કે નામ હું અહીંયા લખું છું, સંત યોગીજી મહારાજ ધારીના છે. સંત યોગીજી મહારાજ એ ધારીના છે. ત્યારબાદ સંત મૂળદાસ, સંત મૂળદાસ, પ્રશ્ન વારંવાર પૂછાય છે. આ સંત મૂળદાસ છે એ અમરેલીના છે. બરાબર. ત્યારબાદ રમેશભાઈ ઓઝા, આ રમેશભાઈ ઓઝા જે છે, બરાબર, એ દેવકા, બરાબર, અમરેલીથી છે. બરાબર, દેવકા અમરેલીથી છે. અને સામાજિક ક્ષેત્રે તો તમને ખબર જ છે કે રતુભાઈ અદાણી, બરાબર, જે લીલિયાના છે, અને જીવરાજ મહેતા જે અમરેલીના છે. બરાબર. તો આવા અનેક વિરલાઓ અમરેલી જિલ્લાએ આપેલા છે.
હવે અમરેલી જિલ્લાનું આપણે અર્થતંત્ર સમજીએ તો અમરેલી જિલ્લાની જે આર્થિક અ, જે છે એ આર્થિક માહિતી પ્રમાણે જે પાક છે, ખનીજ છે, ઉદ્યોગો છે, ડેરી ઉદ્યોગ છે, બંદરો છે, સિંચાઈ યોજનાઓ છે, સંશોધન કેન્દ્રો છે, બરાબર. આ બધું અમરેલી જિલ્લાના અર્થતંત્રની અંદર આવે છે. તો અમરેલી જિલ્લાના અર્થતંત્રમાં સૌપ્રથમ જોઈએ તો પાક, બરાબર. તો મોસ્ટ ઓફલી અમરેલી જિલ્લો જે છે એ ખેતી પ્રધાન છે, બરાબર. અને એમાં જે પાક જે લેવાય છે એમાં મગફળી, ઘઉં, ત્યારબાદ કઠોળ, અલગ અલગ પ્રકારના કઠોળ, ત્યારબાદ જુવાર, બરાબર, કપાસ, તલ, બરાબર, શેરડી, બાજરી. તો આવું અ, અનેક પાકો અમરેલી જિલ્લાની અંદર થાય છે. ત્યારબાદ ખનીજની જો વાત કરીએ આપણે તો ખનીજની અંદર અમરેલી જિલ્લામાંથી કેલ્સાઇટ, બરાબર, કેલ્સાઇટ, બોક્સાઇટ, જીપ્સમ, બરાબર, ઉપરાંત ચૂનાના પથ્થર, આવી ખનિજો અમરેલી જિલ્લામાંથી મળી આવે છે. ત્યારબાદ ઉદ્યોગોની અંદર આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાના ઉદ્યોગોની અંદર આપણે વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ, ત્યારબાદ સિમેન્ટ ઉદ્યોગ, બરાબર, મત્સ્ય ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ નો વિકાસ સારો એવો અમરેલી જિલ્લાની અંદર થયો છે. એમાંય ખાસ કરીને જાફરાબાદ ઉપરાંત રાજુલા, બરાબર, ત્યાં સિમેન્ટ ઉદ્યોગ નો વિકાસ સારી રીતે થયેલો છે. ત્યારબાદ તમને ખબર હોય તો અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા જે છે, બરાબર, આ સાવરકુંડલાની અંદર વજન કાંટા, વજનિયા, ત્રાજવા, તગારા, પાવડા, ત્રિકમ એટલે કે ખેત ઉત્પાદનની જે અ, માટે જે વપરાતા જે સાધનો જે છે, બરાબર, ઓજારો છે, એ સાવરકુંડલાની અંદર બનાવવામાં આવે છે. સાવરકુંડલાના જે વજનિયા છે એ ખૂબ જ વખણાય છે. આ ઉપરાંત જિલ્લાની અંદર તમે જોયું તેમ મોટા પ્રમાણની અંદર પાકો થાય છે. ઉપરાંત ફેક્ટરીઓ, નાની નાની ફેક્ટરીઓની અંદર ખાંડ અને તેલ કાઢવાની જે ફેક્ટરીઓ છે, બરાબર, ઉપરાંત મગફળીની જે ફેક્ટરીઓ છે એ અમરેલી જિલ્લાની અંદર સારી રીતે છે. ડેરી ઉદ્યોગની અંદર સારો એવો વિકાસ થયો છે. એમાં ખાસ કરીને જે અમર ડેરી જે છે, બરાબર, આ અમર ડેરી ઉપરાંત ચલાલા ડેરી, બરાબર, એ અમરેલી જિલ્લાની અંદર સારી રીતે વિકાસ પામી છે, બરાબર. બંદરોની અંદર તમે જોયું કે અમરેલી પાસે જાફરાબાદ બંદર છે, પીપાવાવ બંદર છે, ઉપરાંત એવું કે ધારા બંદર છે, સાંચ બંદર છે, બરાબર. સિંચાઈ યોજનાઓની પણ આપણે વાત. હવે આ બધું સમજતા બાદ આપણે હવે અમરેલી જિલ્લાનું જે વહીવટી માળખું છે એ આપણે સમજવું રહ્યું. તો અમરેલી જિલ્લાનો સંપૂર્ણ જે વહીવટ જે છે એ અમરેલી ની અંદર જ થાય છે, બરાબર, અમરેલી જિલ્લાની અંદર જ થાય છે. અમરેલી જિલ્લાનું એટલે કે મુખ્ય મથક જે છે, આ મુખ્ય મથક એટલે કે અમરેલી, બરાબર. ત્યારબાદ અમરેલી જિલ્લાના જે તાલુકાઓ છે તો અમરેલી જિલ્લા પાસે 11 તાલુકાઓ આવેલા છે. તેમાં અમરેલી, બાબરા, ધારી, લીલિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા, કુંકાવાવ, વડિયા, લાઠી, ખાંભા અને સાવરકુંડલા, બરાબર. આ 11 તાલુકાઓ અમરેલી જિલ્લાની અંદર આવેલા છે. તેમાં અમરેલી જિલ્લાના ગામડાઓ, અમરેલી જિલ્લાના 616 ગામડાઓ છે અને અમરેલી જિલ્લાની જે ગ્રામ પંચાયત છે એ 597 છે. તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. મિત્રો, લેક્ચર કેવો લાગ્યો? ખૂબ જ ભરપૂર માહિતી આપેલી છે અને આમની બારે તમારા પરીક્ષામાંથી પ્રશ્ન નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું.
બીજું મિત્રો, જો તમારે આવી જ રીતે બીજા જિલ્લાઓ જે છે તેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી મૂકો. મિત્રો, સાથોસાથ મારે તમને એ જણાવવાનું કે અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. મિત્રો, એક વૃક્ષ જરૂર વાવો. ચાલો તો મિત્રો, રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.